લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા શહેરમાં શિક્ષણ ક્ષેત્રે નવું એક મહત્વપૂર્ણ સોપાનરૂપ બની રહેલા સ્વસ્તિક શૈક્ષણિક સંકુલનું ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા સહિત અનેક રાજકીય આગેવાનો, સાધુ સંતો, સામાજિક કાર્યકરો તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત સાધુ સંતો તેમજ મહાનુભાવોના હસ્તે રિબિન કાપીને સ્વસ્તિક શૈક્ષણિક સંકુલને સત્તાવાર રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ સમગ્ર સંકુલને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું અને ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન સ્વસ્તિક શૈક્ષણિક સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર, ટ્રસ્ટીઓ અને શિક્ષણ પ્રેમી આગેવાનો દ્વારા સંસ્થાના હેતુઓ અને ભવિષ્યની યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે આ સંકુલ માત્ર શિક્ષણ પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પણ કાર્ય કરશે. આધુનિક શિક્ષણ સાથે સંસ્કાર, શિસ્ત અને રાષ્ટ્રપ્રેમના મૂલ્યોનું સિંચન કરવામાં આવશે તેવી પણ ખાતરી આપવામાં આવી હતી. ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના પ્રવચનોમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજ અને દેશના વિકાસનું સૌથી મજબૂત સાધન છે. આજના યુગમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા જ યુવાનો ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે છે. સાથે સાથે સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે તમામ લોકો આગળ આવે તેવી પણ અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો દ્વારા બેટી બચાવો અને બેટી પઢાઓ અભિયાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજે ગુજરાત રાજ્યમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ સરસ રીતે આગળ વધી રહ્યું છે, ત્યારે એક ધાંગધ્રામાં પણ અમે એક નવો વિચાર રજૂ કરી અને એક સ્વસ્તિક વિદ્યાલય નામનું અમે એક યુનિટ શરૂ કરી રહ્યા છીએ અને યુનિટનું આજે ઉદ્ઘાટન છે. ખૂબ સરસ કામગીરી છે. અમે અહીં આ સંસ્થાની અંદર એઆઈથી માંડીને બધી આધુનિક ટેકનોલોજી જે શિક્ષણને લગતી છે, એ શિક્ષણને લગતી તમામ આધુનિક ટેકનોલોજીથી આ સુસજ્જ બનાવવામાં આવ્યું છે અને એક સારું શિક્ષણ મળી રહે આ ગામમાં અને ધાંગધ્રામાં ખૂબ સારું શિક્ષણ મળી રહે એ માટેના અમારા હંમેશા પ્રયત્નો રહેશે અને વાલીને એને પૂરતો સહકાર મળે, એનો સંતોષ મળે અને એ રીતે આ સંકુલ એને માટે હંમેશા પ્રેરણાદાયી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે એવી અમારી અપેક્ષા છે. સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના મુખ્ય સંચાલક શ્રી ધારિયા પરમાર ચંદુભાઈ સૌજીભાઈ, આજે અમે સ્વસ્તિક શૈક્ષણિક સંકુલનું મહાનુભાવો અને રાજકીય આગેવાનો દ્વારા સંસ્થાનું ઉદ્ઘાટન કરેલ છે. ધાંગધ્રાની જનતાને સારું શિક્ષણ મળે એ અમારો મુખ્ય ધ્યેય છે. અમારી શાળાની અંદર દરેક ક્લાસની અંદર સ્માર્ટ ટીવી અને દરેક ક્લાસ થિયેટર ક્લાસીસની જેમ સ્ટેપવાળા ક્લાસીસ છે. આ સંકુલની અંદર LKGથી લઈ અને 11 કોમર્સ સુધી આ વર્ષ પૂરતું અમારું શિક્ષણ કાર્ય ચાલુ રહેશે.